45 માઇનસ -10 45 ઓછા 10 સેમ એઝ ટર્મ્સ ગઈકાલે આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં એ પ્રમાણે જ છે. સૌથી પહેલા આપણે કૌંસ છોડીશું એટલે શું થઈ જશે માઇનસ ઇન્ટુ માઇનસ. કેવા ચિહ્ન છે બંને માઇનસ અને માઇનસ સમાન ચિહ્ન છે અને જે સમાન ચિહ્નનો ગુણાકાર થાય તો શું આવશે પ્લસ. એટલે કે શું થઈ જાય માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ એટલે કે 45 પ્લસ 10 55. ઓકે નેક્સ્ટ વન 67 માઇનસ -20 સેમ એઝ સમ ઉપરના જેવો જ છે. ફરીથી આપણે સૌથી પહેલા શું કરવું પડશે કૌંસ છોડવા પડશે. શું છે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ એટલે 67 પ્લસ 20 67 plus 20 87. Next one -45 minus of -9. ચાલો મિત્રો સૌથી પહેલા કૌંસ છોડીએ. ફરીથી અહીંયા તો -45 આવી ગયા કૌંસ છોડતા. અહીંયા શું થવાનું માઇનસ ઇન્ટુ માઇનસ સમાન ચિહ્નનો ગુણાકાર કરતા પ્લસ ચિહ્ન આવે એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ. હવે અહીંયા જુઓ -45 પ્લસ 9 -45 પ્લસ 9 એટલે કે એક માઇનસ છે અને એક પ્લસ છે. અસમાન ચિહ્ન આવી ગયા સરવાળાના ગુણધર્મમાં આવી જાય. અસમાન ચિહ્ન હોય તો શું થવાનું બાદબાકી થાય. અસમાન ચિહ્નની બાદબાકી કરતા શું આવશે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. આ ખાસ નોંધ રાખવાની. જો અસમાન ચિહ્નની બાદબાકી કરીએ તો મોટી સંખ્યા એટલે કે -45 પ્લસ 9 36. પણ મોટી સંખ્યા કઈ છે 45 નું સમકક્ષ ચિહ્ન કેવું છે ઋણ એટલે કે -36. નેક્સ્ટ વન 29 -45 -20. ચાલો ઉપરના જેવો લાગે છે દાખલો પણ થોડો અલગ છે બરાબર. કેમ અલગ છે તો અહીં કૌંસમાં આપણને માઈનસની સંખ્યા આપી હતી, અહીં આપણને કૌંસ આપવામાં નથી આવ્યો બરાબર. એટલે કે -45 -25 સેમ જ થઈ જાય. શું કરવાનું હવે બંને ચિહ્ન કેવા છે સમાન ચિહ્નો છે. બંને સમાન ચિહ્નો હોવાથી શું થશે સરવાળો થશે એટલે કે શું આવી જાય 70. પણ આપણો ગુણધર્મ શું કહેવામાં આવે છે સમાન ચિહ્નનો સરવાળો તો થાય પણ જે તે સંખ્યા હોય તેનું ચિહ્ન આવે. અહીં બંનેની સંખ્યાની અંદર ચિહ્ન કયા છે ઋણ. એટલે આપણા આન્સરમાં ચિહ્ન શું આવી જવાનું ઋણ. એટલે કે -45 -25 equal to -70. નેક્સ્ટ વન -60 -23. સેમ જ ઉપરના જો દાખલો છે મિત્રો -60 -23 સમાન ચિહ્નો છે. સમાન ચિહ્નો હોવાથી સરવાળો થશે એટલે કે 60 and 23 83. તો જે તે સંખ્યાના ચિહ્ન કયા છે બંને સંખ્યાના ચિહ્ન ઋણ. ઋણ હોવાથી શું આવી જાય -83. નેક્સ્ટ વન -30 આ તો આપણે જાતે પણ મળી શકે બરાબર. જાતે બધાય ટ્રાય કરવાની એકવાર નહીં ખબર પડે તો જ આપણે આન્સર જોવાનો બરાબર છે. કૌંસ છોડીએ એટલે -30 કેટલા આવી જશે 43. કેવા આવશે માઈનસ આવશે. ઓકે નેક્સ્ટ વન ચાલો -49 -70. સેમ જ દાખલો -49 -70 સમાન ચિહ્નોનો સરવાળો થાય જે તે સંખ્યાનું ચિહ્ન આવે એટલે કે -66.